નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કળશ ટીકા જીવ અધિકાર 29 કળશ થોડું ચાલે ને ફરીને એમ અનુભૂતિ તાવ ઝટીથી સ્વયં આવિર્ભૂવ આ વિદ્યમાન અનુભૂતિ એટલે કે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ એની અનુસરીને અનુભવ જે સમ્યક દર્શનની સાથે અનુભૂતિ આનંદનું વેદન એવી અનુભૂતિ એ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે, એ વિદ્યમાન શીખે છે. હા, વસ્તુ છે આખી તે વિદ્યમાન જેમ છે એમ એનો અનુભવ વિદ્યમાન છે. પ્રગટ કરે ત્યારે સમજાણું કાંઈ. પ્રથમ સમ્યક દર્શન ધર્મની પહેલી સીડી એ આત્મા પૂર્ણ સ્વરૂપ એની વિદ્યમાન અનુભૂતિ વર્તમાન ચૈતન્ય સ્વરૂપનું પ્રત્યક્ષપણે જાણપણું એનું નામ સમ્યક અનુભૂતિ. આત્મા સીધો રાગ ને નિમિત્તની અપેક્ષા વિના વ્યવહારના વિકલ્પના દયાદાન વ્રતાદિના વિકલ્પની અપેક્ષા વિના પોતાની મેળાએ સ્વતઃ જણાય, આનંદ ને જ્ઞાનની દશાથી જણાય. હજી તો પહેલી આ ભૂમિકાની વાત છે. સમ્યક દર્શન એ કાળે જ્ઞાનનું પ્રત્યક્ષપણું થાય છે કે છે. સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ પરોક્ષ નથી, એ તો પ્રતીતિ રૂપ છે. પણ એ પ્રતીતિ સ્વરૂપ શુદ્ધ ચૈતન આનંદ ઘન એની પ્રતીતિના કાળમાં જ્ઞાન પ્રત્યક્ષપણે આત્માને જાણે એનું નામ અનુભૂતિ કહેવામાં આવે છે. હે પરોક્ષ એ કઈ રીતે બધું દેખતો નથી અપેક્ષા, પણ આનંદની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. અનુભવ અનુભૂતિ લેવી છે ને. ચૈતન વસ્તુ છે એની પ્રથમ સમ્યક દર્શન દશા. તે કાળે તેને સ્વરૂપ સન્મુખનો જ્ઞાનનો પ્રત્યક્ષ વેદન ભાવ આવે. એને અહીંયા સમ્યક દર્શનની સાથે અનુભૂતિ એને કહેવામાં આવે છે. તેટલા કાળ સુધી તે જ સમયે સહજ જ પોતાના પરિણામ રૂપ જવાશા દેખો. એ આનંદ ભગવાન જ્ઞાન સ્વરૂપી ચૈતન બિંબ પોતાની સ્વયં સહજ પરિણામ રૂપ એને કોઈ રાગ ને વ્યવહાર રત્નત્રે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે આ વ્રત નિયમના વિકલ્પો છે તો બધા એની કોઈ અપેક્ષા એને અનુભવમાં સ્વયંમેવ છે, એને કોઈની અપેક્ષા નથી. સમજાણું કાંઈ.
સહજ જ સ્વયં શબ્દ છે ને, પોતાના જ પરિણમન રૂપ છે. તો જ્ઞાનાનંદ રૂપ, જ્ઞાનનું ચેતન, જ્ઞાન ચેતનાનું પરિણમન. જે દયા દાન વર્તાદય રાગ એ તો વિકાર છે. એ કઈ આત્મધર્મ નથી ને એ ધર્મનું કારણ પણ નથી. હા હા, તો એ જેની વાત ભાઈ. જગતને સત્ય મળ્યું નથી. સત છે ત્યાં સત રહી ગયું છે. હા હા, પરમાત્મા સ્વરૂપ એ તો આવ્યું હતું ને આપણે નહીં, બપોરી નહીં, નિજ પરમાત્મા સ્વરૂપ છે. હા હા, ભગવાન તો નિજ પરમાત્મા સ્વરૂપ છે અંદર. એની અંતરમાં પ્રત્યક્ષ જ્ઞાનથી જાણવું થાય. સ્વયં પરની અપેક્ષા વિના. એનું નામ આત્માનો અનુભૂતિ ધર્મ, અને તેને તે દશામાં સંકિત પ્રતીત થઈ તેને સંકિત કહેવાય. હા હા, આવિર્ભૂત પ્રગટ થઈ, પરિણમનરૂપ દશા પ્રગટ થઈ. જે શક્તિરૂપ ભગવાન આત્મા અનુભૂતિરૂપ હતો એને અંતર્મુખ થતા વર્તમાન પર્યાયમાં પ્રગટ અનુભૂતિ દશા થાય. એને આ અનુભૂતિ આત્માના આનંદનો સ્વાદ, એનું નામ સમ્યક દર્શન, એનું નામ અનુભવ. હા હા, ત્યાં સુધી આવ્યું તો આપણે હજી બીજી વાત થોડી. અનદીએ શુદ્ધ ચૈતન સ્વરૂપથી અત્યંત ભિન્ન છે ને. અનદીએ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ જે છે, પવિત્ર ભગવાન, એનાથી અનદીએ અનેરા જીવ અધિકાર છે ને. શુદ્ધ ચૈતનથી અત્યંત ભિન્ન એવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એટલે પુણ્ય પાપના ભાવ, એ બધા વિકારો બધા. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ વિકાર શુભ ભાવ છે. એ આત્માના શુદ્ધ ચૈતનથી અન્ય દીએ અનેરા ભાવ છે, જે અધિકાર છે ને. દૈવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ, શરીરની ક્રિયા આદિ, શરીર જળ ક્રિયા અને વાણી એ બધા નો કર્મ સકળ ભાવે. જેટલા ગુણસ્થાન માર્ગના સ્થાન, 14 ગુણસ્થાન ને 14 માર્ગના સ્થાન, ભેદ જ્ઞાનના ભેદ પાડવા, એ બધા ભેદને લક્ષી વિકલ્પ થાય છે. એ બધા ભેદો શું ચૈતનથી ભિન્ન છે. આવો ધર્મ હવે હવે તો પડીમાં પાળવીને વ્રત પાળમાં થઈને જાઓ. ધૂળે નથી ધર્મ જ્યાં, એ તો રાગની ક્રિયા છે. અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વનું પોષણ છે. આ તો સમ્યક દર્શનનું પોષણ. સ્વસ્વરૂપ પૂર્ણ શુદ્ધ ચૈતન, એનાથી અનેરા બીજા ભાવો, ગુણસ્થાન માર્ગના સ્થાન, ગતિ જાતિ દિશા કસાય જ્ઞાન આવે છે ને 14 બોલ. એને રાગદ્વેષ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો. એવા જે ભાવ એટલે બધા વિભાવરૂપ પરિણામ, તેમનાથી સકળ સર્વથા રહી છે વિમુક્તા. સકળ ભાવે વિમુક્તા, સકળ ભાવે વિમુક્તા. સ્વભાવ ભાવ ચૈતન સ્વરૂપથી ભગવાન સહિત છે, એનાથી રહી સકળ ભાવે વિમુક્તા.
અહીં સુધી આવ્યું હતું ભાવાર્થ. આમ છે જેટલા પણ વિભાવ પરિણામ સ્વરૂપ વિકલ્પ છે, જેટલા વિભાવ, જેટલા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધના ભાવ, બધા વિકલ્પને રાગ છે. હા હા, બધા વિકલ્પો રહિત અને આ વિભાવ પરિણામો વિકલ્પો અથવા મન વચનની ઉપચારથી શું કે છે? જરી વસ્તુ છે એ તો અભેદ સુચૈતન માત્ર. એમાં વચનને મનથી ભેદ પાડવા કે આ દ્રવ્ય છે, ના ગુણ છે, ના પર્યાય છે, એ મનને વચનથી ભેદ પાડવા એ બધા વિકલ્પો છે. હા, ભગવાન જીવ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન કંદ, અણાકુળ જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ, તે જીવ અને તેનો અનુભવ તે સમ્યક દર્શન ને જ્ઞાન. હા, એના સિવાય અનેરા જેટલા ભાવો બધા મનથી શું કે છે? વસ્તુ છે તો અભેદ સુચૈતન વસ્તુ કીધી ને માટે સુચૈતન સ્વરૂપ, સુચૈતન સ્વરૂપ અભેદ. એનાથી અનેરા ભાવ બધા મનથી અંદર વિકલ્પ ઉઠાવવો કે આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે. હા હા, વસ્તુ એક રૂપ અભેદ છે, સુચૈતન વસ્તુ. એમાં પણ મનથી ભેદ ઉઠાવવો, મનથી ભેદ, આત્મા અંદર ભેદ નથી. હા હા, જીવ તે દ્રવ્ય છે, એની જ્ઞાન આદિ ગુણ છે અને એની અવસ્થાઓ તે પર્યાય છે. એમ ત્રણ ભેદ મનથી વિચારવા એ પણ વિકલ્પ રાગ છે. હા હા હા, સમજાણું કાંઈ છે કે નહીં એમાં? કે હોંદગઢ નું છે? આમાં નથી લખ્યું. ચોપડ ક્યાંનું છે? હા, ભગવાનના કહેલા તત્વો સંતો રચ્યા, અનુવાદ કરનાર એનો અનુવાદ કર્યો. હા હા, શું કે છે? વાણીથી એમ વિચારવું એવું કે આ દ્રવ્ય છે, એના ગુણ છે, એના પર્યાય છે. મનથી વિકલ્પ ઉઠાવવો કે આ દ્રવ્ય છે, આત્મા આનંદ આદિ ગુણ છે, પર્યાય છે. એ બધા વિકલ્પો ભેદ છે, એનાથી રહિત આત્મા છે. હા હા, સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય ધ્યેય સુચૈતન સ્વરૂપ. એમાં કે છે મનને વચન દ્વારા વિકલ્પો ઉઠાવવા એ બધા વિભાવ પર છે. હા હા હા, આવું ઝીણું વસ્તુ. અથવા ઉત્પાદ વયને ધ્રુવ ભેદરૂપ. હા હા, વસ્તુ છે શુદ્ધ ચૈતન વસ્તુ. એમાં નવી અવસ્થા ઉત્પન્ન થવી, જૂની અવસ્થા વ્યય અને કાયમનું રહેવું ધ્રુવ, એવો પણ વિકલ્પ ઉઠાવવો ભેદનો એ વિભાવ છે. એ અન્ન છે. હા હા, આવું ઝીણું બહુ પણ માર્ગ આવો છે બાપુ. અત્યારે લોકો વીખી નાખે માર્ગ ને. હા,
ક્રિયાકાંડમાં દયા, દાન ને વ્રત ને નામ કલ્પના બધી દ્રષ્ટિની ખબર ન મળે. વસ્તુ સમ્યક દર્શન વિના અહીં સમ્યક દર્શનનો વિષય જે સુચૈતન સ્વરૂપ એમાંથી કે છે કે ઉત્પાદ વયને ધ્રુવ પણ એક ચીજ છે અભેદ, એના ભેદ વિચારવા એ પણ વિકલ્પ રાગ છે. સમજાણું કાંઈ? વિકલ્પો તેમનાથી રહી છે. શુદ્ધ ચેતના માત્રના આસ્વાદ જ્ઞાન, શુદ્ધ ચેતના આનંદ ઘન પ્રભુ, શુદ્ધ ચેતના માત્રનો આસ્વાદ એ અતિન્દ્રિય આનંદનો આસ્વાદ. વિકલ્પ હો કે છે એ બધા જૂઠા છે એમ કે છે. સ્વની અપેક્ષા એની અપેક્ષા છે. સમજાણું કાંઈ? વિતરાગ જિનેશ્વર મહારાજ કોઈ અપૂર્વ સૂક્ષ્મ અને અપૂર્વ લાભદાયક છે. પૂર્વે લાભ થયો નથી એવો અનુભૂતિનો લાભ. શુદ્ધ ચેતના માત્ર એક રૂપ વસ્તુ, એનો આસ્વાદ રૂપ, એનો સ્વાદ આવવો, આ સ્વાદ આનંદનો સ્વાદ, અતિન્દ્રિય આનંદનો સ્વાદ, એનું નામ સંકિત છે. આ તો સંકિત એટલે કાંઈ નહીં. રથ લઈ લ્યો, પડીમાં લઈ લ્યો ધારો. કાંઈ એકડા વિનાના મીંડા છે બધા. શું કીધું? આ બધા ભેદ દ્રવ્ય ગુણને પર્યાય, ઉત્પાદ વયને ધ્રુવ, એ મનથી વિકલ્પ ઉઠાવવાના ભેદો છે. વસ્તુમાં ભેદ છે, વસ્તુ અભેદ. શું ચૈતન માત્ર. એવા સુચેતના માત્ર. કેમ માત્ર લીધું? જેમાં ભેદે નથી, રાગે નથી, પુણ્ય દયાદાનના વિકલ્પ પણ જેમાં નથી. એકલો સુચેતના માત્ર, એનો આસ્વાદ. એવા સુચેતના માત્રનો આસ્વાદ. આસ્વાદ હું શુભનો આસ્વાદ કહેવાય. દાળ ભાત ઉના ઠંડા ધોળા રસગોલા કહેવાય, એનો આસ્વાદ કહેવાય. એનો આસ્વાદ કેદી છે? અજ્ઞાનીને માને છે કે મને આસ્વાદ પરનો, સ્ત્રીના શરીરનો, માંસનો, હાડકાનો, તેમ ચૂરમાનો, દાળ ભાત શાકનો, મોસંબીનો મને હવાદ આવે છે. એ તો કલ્પના જ્ઞાની છે. એનો સ્વાદ નથી. એના તરફના લક્ષમાં રાગમાં રોકાઈ જાય છે. એ રાગનો સ્વાદ છે. એ ઝેરીલો સ્વાદ છે. અને શું ચેતના માત્રનો સ્વાદ અમૃતનો સ્વાદ છે. ગુરુદેવભાઈ આવું ઝીણું છે. અરે શું કરે ભગવાન આખું પીડ્યો છે પોતે. શુદ્ધ ચૈતન વસ્તુ એની સન્મુખ થઈને જે અનુભૂતિ થઈ, એનો એમાં આત્માના આનંદનો, જ્ઞાનનો સ્વાદ આવે. જે અજ્ઞાનીને અનાદિથી પુણ્યને પાપનો સ્વાદ આવે છે, એ મિથ્યા સ્વાદ, અજ્ઞાન સ્વાદ છે. શુદ્ધ ચેતના માત્રના આસ્વાદ જ્ઞાન, તેનું નામ અનુભવ કહેવાય છે. એનું નામ અનુભવ કહેવાય છે. અને તે અનુભવ તે રીતે થાય
છે ને, અનુભવ કહે છે. હવે તે અનુભવ જે રીતે થાય તે કહે છે. જેટલો કાળ જે કાળે અપરમ ભાવ શુદ્ધ ચેતન માત્રથી બિન ભગવાન પવિત્ર પરમાત્મા સ્વરૂપ અખંડાનંદ પ્રભુ એવો જે આત્મા એનાથી ભિન્ન દ્રવ્ય કર્મ, જળ, ભાવ કર્મ, પુણ્ય પાપના વિકલ્પો, પુણ્ય પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિના ભાવ, એ બધા ભાવ કર્મ વિકાર છે. અને નો કર્મ વાણીને મન, વાણીને શરીર, સમસ્ત ભાવો ભાષા જોવાની, તેમનો ત્યાગ. ત્યાગની વ્યાખ્યા કરે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન માત્રના આસ્વાદમાં જ્યાં આવ્યો, એને અનુભવ થયો, ત્યારે કે છે કે આ બધી ચીજોનો ત્યાગ વર્તે છે. એમાં બાહ્ય ચીજની વાત નથી. આ વિકલ્પો ને દયાદાનના વિકલ્પો છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે. એ ભાવો સમસ્ત જૂઠા છે. એટલે ત્યાગની વ્યાખ્યા કરી. શુદ્ધ ચૈતન માત્ર વસ્તુની અનુભવ દ્રષ્ટામાં એ ચીજ અસત છે. અસત છે એ ભેદ આદિ બધા અસત છે. આની અપેક્ષા અસત છે, એની અપેક્ષા ભલે હો સમજાણું ખાય. અને તેથી શુદ્ધ ચૈતન માત્રના અનુભવના કાળમાં તે બધા આની અપેક્ષા જૂઠા છે. વ્યવહારો અભિગત તો કીધું છે ને, એ ભાષા વાપરી છે. વ્યવહાર અસત્ય છે. આ રીતે ત્યાગ એને વ્યવહાર કહીને જૂઠો કીધો. એનો એને ત્યાગ છે એટલે એનો સ્વભાવમાં અભાવ છે. આવી વાતું હવે નહીં. આ બધા ભાવો સમસ્ત જૂઠા છે. એટલે શુદ્ધ ચૈતન માત્રનો જ્યાં અનુભવ, એમાં એ બધા ગુણસ્થાનના ભેદો, માર્ગણાના ભેદો, શુભાશુભ પરિણામ, દયાદાનના પરિણામ, એ બધા જૂઠા છે. આ સત છે, આ જીવ છે, તો એ બધા અજીવ અસત, આની અપેક્ષા અસત છે. તેથી તે અજીવ છે. અજીવનો તેને ત્યાગ વર્તે છે એમ કે છે. જગલાલજી, કહો ચંદીભાઈ, તમારે રવિવારે બધું હવે સાબું ઝીણું. ભગવાન શુદ્ધ ચૈતન પવિત્ર પ્રભુ આત્મા ધ્રુવ અવિનાશી જ્ઞાયક ભાવ, તેનો જ્યાં અનુભવ થાય એને અનુસરીને થતા પરનું અનુસરવું ત્યાં રહેતું નથી. તેથી તેને અસત્ય કહીને, અભૂતાર્થ કહીને તેને જૂઠા કીધા અને એને અજીવ કહ્યા. એ શુભ રાગનો ભાવ પણ અજીવ છે એમ કે છે. શુભ ઉપયોગ, દયા દાન વ્રત ભક્તિનો ઉપયોગ એ શુભ ઉપયોગ છે. એ ટીકાળી શુદ્ધ અનુભવની અપેક્ષા તે અસત છે.
તેથી અસદભૂત અભૂતાર્થ નહીંથી એટલે અસત્ય કહીને એને અજીવ કીધા છે. એ અનુભવ કાળ પછી પણ એમ જ છે. પણ આ તો પછી આવે છે છતાં તો એ ભીનપણે એનું સ્વામીપણું રહિત વર્તે છે. ધર્મી જીવને એ પુણ્યાદિના પરિણામનું સ્વામીપણું નથી. કેમ કે એ અજીવ છે, અસત છે. સતની અપેક્ષા અસત છે, જીવની અપેક્ષા અજીવ છે, સતની અપેક્ષા જૂઠું છે. કઠણ પડે માણસને શું થાય? હે સંજયભાઈ એટલે જવેરાતમાં 50,000 થઈ જાય જાણે એમ તો ધૂળમાં નથી ત્યાં કઈ. દુઃખમાં હેરાન થઈને બળી ગયા છે. આત્માની શાંતિને બાળે છે ત્યાં તો. અહીંયા તો આત્મા શુદ્ધ ચૈતન પ્રભુ એનો અનુભવ થતા શાંતિ આવે છે કે છે. અને શાંતિમાં આનંદનો સ્વાદ આવે છે. આજે આ ચોથા ગુણસ્થાનની વાત છે. સંકિતની આત્મા ગુણસ્થાન સાવકની એ તો બાપુ અદભુત વાતું કોક છે ને. લોકોને ખબર નથી પાંચમું કોને કહેવું. અને મુનિ કોને કહેવા બાપુ એ તો અલૌકિક વાતું છે. જીંદરાજના ઘરની. ત્યાગનો અર્થ શું કીધો અહીંયા? આ ભાવો ત્યાગ છે એટલે જૂઠા છે. તેથી તેનો સ્વામી નથી, માટે જૂઠા છે, માટે એનો ત્યાગ વર્તે છે એમ કે છે. એટલે જીવનું સ્વરૂપ નથી. એટલે ભગવાન ચૈતન્ય વસ્તુ જે આત્મા પરમાનંદનો નાદ પ્રભુ એ જીવ એ સિવાય આ બધા ભેદો પડ્યા રાગ આદિના વ્રત આદિના વિકલ્પ આદિ એ બધા જૂઠા અજીવ છે. આવી વાત 84 અવતાર અનંત કાળમાં અનંતવાર મુનિપણું લીધું, પંચ મહાવર્ત પાડ્યા, 28 મૂળ ગુણ પાડ્યા. પણ એ તો બધો રાગ છે. એ તો આશ્રવની ક્રિયા છે. એથી શુદ્ધ ચૈતનનો અનુભવ એનાથી અન્ય ભિન્ન છે. એનાથી ચીજ ભિન્ન છે ને એનાથી આ ચીજ ભિન્ન છે. આ ભાવો ત્યાગની વ્યાખ્યા કરી છે ને. પરમ ભાવ ત્યાગ પછી દ્રષ્ટાંત દ્રષ્ટિ છે ને, દ્રષ્ટાંત કે છે. હવે આ ભાવો સમજ જૂઠા છે, જીવનું સ્વરૂપ નથી. એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ, એવું પ્રત્યક્ષપણે સ્વાદરૂપ એ જ્ઞાનનો સ્વાદ આવવો. ચેતના જ્ઞાન સ્વરૂપનો સ્વાદ, આનંદનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો, એનું નામ અનુભવ ને એનું નામ સંકિત છે. સમજાણું કાંઈ? આ લોકોને લાગે મોઘું. એટલે એમ કે આ બધું આવું. પણ આ કોના શાસ્ત્રો છે? દિગંબર સંતોના તો શાસ્ત્ર છે. એ શાસ્ત્ર તો આમ પોકારે છે. હે ધર્મચંદી દિગંબર હતા.
નામ ક્યાં હતું, કોણ દિગંબર કહેવાય કોને? હા, તો જેને દિગંબર નામ વસ્ત્રનો કટકો નથી બહારમાં, અને અંદરમાં સંકેત દ્રષ્ટિને વિકલ્પનો ભાગ અંશ એના સ્વાદમાં નથી. હા 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 હા. પ્રત્યક્ષપણે આસ્વાદ રૂપ જોયું જ્ઞાનના. હવે જ્ઞાનના સૂચક દ્રષ્ટાંત છે. તો પ્રત્યક્ષપણે આસ્વાદ રૂપ જ્ઞાનનું સૂચક. હા હા. ભાષા જુદી જાતની ને. ઉદાહરણની માફક છે ને અંદર દ્રષ્ટાંત દ્રષ્ટિ. જેવી રીતે કોઈ પુરુષે ધોબીના ઘરેથી ધોબી ક્યાં કહેતા તમારે પોતાના વસ્ત્રના ભ્રમથી જાણે કે આ વસ્ત્ર મારું છે એમ ભ્રમથી બીજાનું વસ્ત્ર આવતા બીજાનું વસ્ત્ર લઈ લીધું. કોટ મારો કોટ છે એમ ધારીને ધોવા આપ્યું છે. મારું કોટ હતો, કોટ કોકનો. બીજાનું કોટ સમજે ને, બીજાનું વસ્ત્ર આવતા ઓળખ્યા વિના પહેરીને, હા, એ બીજાનું વસ્ત્ર જાણ્યા વિના પહેરીને, ઓળખ્યા વિના પહેરીને પોતાનું જાણ્યું. પછી તે વસ્ત્રનો ધણી જે કોઈ હતો તેણે છેડો પકડીને કહ્યું, આ વસ્ત્ર તો મારું છે. એ પછેડી તું લઈને આવ્યો, એ પછેડી મારી છે. જો ખૂણે મારું નામ છે. પછેડી હા, કોટ રહેશે ને, અહીં નામ લખે ને પાછળ હોય કોટમાં. હા હા. વસ્ત્ર કોકનું હતું, પોતાનું જાણીને પહેર્યું. બીજો આવીને આ પકડ્યો છેડો કે આ તો મારું જાતું ઉડીને બેઠું. આમ સાંભળતા ફરીને કહ્યું કે મારું જ છે એમ. પાછું જોયું. આમ સાંપેર છે ચિહ્ન તપાસ્યું, લક્ષણ જોયા. એ વસ્ત્રના ચિહ્ન જોયા અને જાણ્યું કે મારું ચિહ્ન તો મળતું નથી. મારું આ વસ્ત્રમાં મારા લક્ષણો વસ્ત્રના જે હતા એ કે મળતા નથી. હા હા. માટે નક્કી આ વસ્ત્ર મારું નથી, બીજાનું છે. તેને આવી પ્રતીતિ થતા ત્યાગ થયો ઘટે. ભલે વસ્ત્ર ઓઢનું પડ્યું હોય, પણ ચિહ્નથી જાણ્યું કે આ પર છે. એ ઓઢ્યું છતાં એનો સ્વામી નથી, હવે પરરું પહેર્યું છે. હા હા. વસ્ત્ર પહેરેલું છે તો પણ ત્યાગ ઘટે છે. કેમ કે સ્વામિત્વ પણ છૂટી ગયું છે. હા હા. આ તો દૃષ્ટાંત વસ્ત્રનો. તેવી રીતે અનાદિકાળથી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. અનાદિકાળથી જૂઠી દ્રષ્ટિ, વિતરાગ માર્ગથી વિપરીત દ્રષ્ટિ છે. કર્મ સંયોગ જનિત, કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલા આ શરીર, અંદર સુખ દુઃખની કલ્પના, એ બધું અજીવ છે, પર છે. હરખ શોકની કલ્પના થવી એ પણ પર છે. અને રાગદ્વેષ પુન પાપના ભાવ થવા, વિભાવ પર્યાયો છે બધા, વિકારી દશાઓ છે બધી. હા 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 હા.
તેમને પોતાના જ કરીને જાણે છે. જેમ ઓલા કોકનું વસ્ત્ર લઈને પોતે ઉઠીને પડ્યું એમાં શુભ અશુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિનો ભાવ ને કામ ક્રોધ હિંસા જૂઠાનો ભાવ બે પર છે. એને પોતાના માનીને મિથ્યા દૃષ્ટિ મૂંડ પણ હૂતો છે. સમજાણું કાંઈ? તેમને પોતાના કરીને જાણે છે. જે પોતાની ચીજ છે તેના લક્ષણેથી જાણ્યું નહીં, એટલે આ પરના ભાવ છે એ મારા છે એમ માનીને અનાદિથી હૂતો જ મિથ્યાત્મા. અને તે રૂપે જ પ્રવર્તે છે. પુણ્ય પાપના ભાવ એને પોતાના જાણી એમાં પ્રવર્તે છે. ભગવાન આત્મા પુણ્ય પાપથી ભિન્ન છે. એની તો ખબર્યું નથી, સાંભળ્યું નથી, વિચાર્યું નથી, બેઠું નથી. સમજાણું કાંઈ? એ ઉપાધિ જાણતો નથી. એ રાગ આદિ ભાવ બધા એ છે, અજીવ છે, મારા લક્ષણ એમાં નથી એમ ન માનતો. એ મારા છે માનીને એ ઉપાધિને જાણતો નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ એ છે. એને ઠીકાણે અત્યારે કે છે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય. આવી ઊંધી પરુપણાની શ્રદ્ધા ઊંધે રસ્તે દોરાઈ ગયા છે. અહીં ભગવાન કે છે કે જે વ્યવહાર રત્નત્રયનો રાગ જે વિકલ્પ છે એ તો એ છે. કેમ કે તે સચ વસ્તુની અપેક્ષા તે અજીવ જીવની અપેક્ષા અજીબ છે. ત્રિકાળ સચની અપેક્ષા તે અભૂતાર્થ અસત છે. પણ એને જ પોતાના માની એનાથી મને લાભ થશે, એનાથી લાભ માન્યો એનો અર્થ તો એના પોતાના માન્યા. જે શુભ રૂપ છે દયા દાન વ્રત ભક્તિ એ શુભ રાગ છે, વિકાર છે. એને પોતાના માન્યાનો અર્થ કે એનાથી મને લાભ થશે એ પોતાના માન્યા. આવી વાત આકરી પડે. આ પ્રમાણે અનંતકાળ ભ્રમણ કરતા જયારે થોડો સંસાર રહે છે, પરિભ્રમણનો એને જયારે થોડો કાળ જયારે કેવળ જ્ઞાનમાં જણાનો છે, અને પરમ ગુરુનો ઉપદેશ પામે છે. વિતરાગી સંતો વિતરાગપણે જેને દશા આનંદની પ્રગતિ છે, મુનિઓ જેને વિતરાગ દશા પ્રગતિ છે ને અતિન્દ્રિય આનંદનો પ્રચુર સ્વાદ છે, એવા મુનિઓનો ઉપદેશ છે. એમ કે છે એ પરમ ગુરુ તીર્થંકરથી માંડીને એ બધા સંતો. 5મી ગાથામાં દીધું છે ને કે સર્વજ્ઞ ભગવાન નિર્મળ જ્ઞાન વિજ્ઞાન ઘનમાં નિમગ્ન છે. એના પછી ગણધર્વો, એના પછી અમારા ગુરુ પર્યંત નિર્મળ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન છે. એને મુનિપણું, એને મોક્ષનો માર્ગ કહીએ.
પાંચમી ગાથામાં છે. સર્વજ્ઞને લીધા છે મહાવીર પરમાત્મા. એ નિર્મળ વિજ્ઞાન ઘનમાં અતિ નિમગ્ન છે, અત્યંત નિમગ્ન છે. એમ અમારા ગુરુજી છે, કુંકુંદાચાર્ય કે છે, એને અમે મુનિને અમારા ગુરુ કહીએ. અમે પણ એવા છે એમ ન કહેતા, અમારા ગુરુ પર્યંત. નિર્મળ જ્ઞાન ઘનમાં મગ્ન છે. એ પંચ મહાવર્તના વિકલ્પમાં મગ્ન છે ને, નગ્ન દશામાં મગ્ન છે એમ નથી. સમજાણું કાંઈ? આવું મહારાજ હે આખા વસ્તુ ફરફાર. સત્ય પરૂપણા સતનો ઉપદેશ એક તો વિરુદ્ધ થઈ ગયો. આવા અસત ઉપદેશથી એને લાભ થઈ જતો ને, આ કરો ને આ કરો ને આ કરો, પણ શું કરવું તેને? તેમાં રદ થયો છે તે સગાય તારા નથી. પરમ ગુરુનો ઉપદેશ પામે છે. ઉપદેશ એવો, હવે કે ઉપદેશ કેવો હોય? ગુરુનો ઉપદેશ, સંતનો. એ જીવ જેટલાય શરીર સુખ દુઃખ રાગદ્વેષ મોહ, જો આ ધર્મીનો, દિગંબર સંતોનો, દિગંબર મુનિઓનો આ ઉપદેશ હોય કે જેટલા શરીર સુખ દુઃખની કલ્પના, આ રાગદ્વેષ ને મોહ, અંદર જે પુણ્ય પાપના ભાવ અને મિથ્યા ભાવ, જેમને તું પોતાના કરીને જાણે છે, તેમાં રદ થયો છે તે તો સગળા તારા નથી. આવો ઉપદેશ. હવે અત્યારે ઉપદેશ આવો થઈ ગયો. વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, કરતા કરતા કલ્યાણ થશે. તદ્દન ઉપદેશ મિથ્યાત્વનો છે. સમજાણું કાંઈ? પરમ ગુરુનો તો આ ઉપદેશ છે કે એ બધા પુણ્યના ભાવ, પાપના ભાવ, કર્મ ચેતના, રાગ, એ સઘળી ચીજ તારી નથી. તને તે અજીવ તરીકે છે, તારું જીવ સ્વરૂપ નથી. આવું ઉપદેશ ગુરુએ આપ્યો. સમજાણું કાંઈ? દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ પણ એક રાગ છે. પંચ મહાવર્તના ભાવ એ પણ એક રાગ છે. શાસ્ત્રનું ભણતર કર્મો એ પણ એક રાગ છે. પરતરફમાં બુદ્ધિ જાય છે ને, જેને વ્યભિચારની બુદ્ધિ કીધી છે. એ બધા રાગને તારા માનીને બેઠો છે, તારા નથી. એવો ગુરુનો ઉપદેશ હતો. સમજાણું કાંઈ? જેમને તું પોતાના કરીને જાણે છે એ બધા વસ્ત્રની પેઠે, એમાં રદ થયો છે. એ પુણ્યની ક્રિયામાં આખો દી નવરો નથી. લબ લીન શુભ રાગ એમાં લીન. એ તારી ચીજ નથી, તેમાં લીન થયો છો. એ તારી દ્રષ્ટિ મિથ્યા છે. અનાદિ કર્મ સંયોગની ઉપાધિ છે.
એ તો કર્મરૂપી જળ જે છે તેના નિમિત્તના સંગે ઉત્પન્ન થયેલા વિકાર ભાવ એ કઈ તારી ચીજ નથી. હા, આવી વાત. હા હા હા. આ સમ્યક દર્શન વિના આ પડીમાં લઈને બે પડીમાં પણ વિકલ્પ ને રાગ છે, શુભ રાગ. એ ચીજ તારી નથી એમ કે છે. હું એનાથી લાભ માનીને લીન થઈને રહ્યો છો. હા હા હા. હે જાણે પણ એ પણ વિકલ્પ છે. 13મી ગાથામાં આવ્યું પ્રમાણના નિક્ષેપથી જાણે એ પણ વિકલ્પને ત્રિકાળની અપેક્ષા દ્રષ્ટિની અપેક્ષા અભૂતાર છે. આકરીઓ આપું બાપુ એ આવી ગયા મન ગુણસ્થાન માર્ગના સ્થાન ભેદો બધા રાગના ભાગ છે. હા હા હા. તારી ચીજ અંદર શું ચૈતન ભગવાન પૂર્ણ આનંદ તેના તરફનું તો તારું લક્ષ્ય નથી. તેને તે માન્યો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી. આ રાગને જાણીને અનુભવે છે કે આ મારી ચીજ છે. હા. ત્યારે એવું વારંવાર સાંભળતા પાછું એકવાર સાંભળતા એને ઠીક ન આવ્યું. વારંવાર સાંભળ્યું ભાઈ એ બધી દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ રાગ છે, તારા નહીં, તું નહીં, એ તો અજીવ છે. સંજયભાઈ રાડ નાખે. આ અમરચંદ્રાચાર્ય કળશની ટીકા છે. દિગંબર સંત મુનિ જીવ વસ્તુનો વિચાર ઉભ્યો. આવું વારંવાર સાંભળતા જીવ વસ્તુનો વિચાર ઉભ્યો કે આથી શું છે આ આત્મા. હા, શુભ રાગ તે આજ અજીવ શુભ રાગ, શુભ ઉપયોગ ભગવાનનું સ્મરણ કરવું એ શુભ રાગ એ અજીવ. હા હા હા. પંચ પરમેશ્વરીના જાપ કરવો ઓમ 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 પંચ એ રાગ છે, વિકલ્પ છે, ઉપાધિ છે. હા હા હા. એ જીવ નહીં, એ જીવનું સ્વરૂપ નહીં. હા હા. જીવનું લક્ષણ તો શું ચિદ્રૂપ છે. ભગવાનનું લક્ષણ તો ચિદ જ્ઞાન રૂપ છે. આ તો વિકલ્પો બધા રાગાદી છે. છે ને એમાં લખ્યું છે કે નહીં? એ તો જ્ઞાન રૂપ છે. એમાં આ વિકલ્પો જે રાગ છે એ એમાં સ્વરૂપમાં છે જ નહીં. હા હા. હવે આવું સાંભળીને એમ કે છે મારા કે હે વ્યવહારનો લોપ થઈને એકાંત છે. પણ એ અજીવનો લોપ થાય ત્યારે જીવનું ભાન થાય. હા હા. એ બધી ક્રિયાકાંડનો ભાવ છે, રાગ છે ને અજીવ છે. એ હું નહીં, હું તો ચિદ્રૂપ આત્મા આનંદ કંદ પ્રભુ છું. હા હા હા. છે કે નહીં? એમાં ક્યારનું આ છપાયેલું છે. હા તો રાજમલ ટીકા 62 વર્ષ પહેલા થઈ ગયા. 62 કેટલા થયા છે? હે 400 500. હો રાજમલ
એની તો ટીકા છે. મૂળ શ્લોક છે અમૃતચંદ્રાચાર, દિગંબર સંત મની 1000 વર્ષ પહેલા થયા, એનો કળશ છે ને એની ટીકા રાજમલ. હા હા હા. જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપી ચિદ ઘન, આનંદ કંદ ચિદ ઘન. પરમાત્મા પરમ સ્વરૂપ, શુદ્ધ સ્વભાવ ભાવ, પવિત્ર ચૈતન્ય મૂર્તિનું લક્ષણ છે. આ બધા ભાવો તો અપવિત્ર છે. હા હા હા. રાડ નાખે તો માણસ હે. હા હા. સમ્યક દર્શનના ઠેકાણા ન મળે. વર વિનાની જાન જોડી દીધી, ડુલ્લો નહીં વચમરનો એક જાન જોડી દીધી. એમ સમ્યક દર્શન શું ચીજ છે એની ખબર ન મળે. એ વિના લઈ લીધા વ્રત ને પડીમાં ને નિયમ ને રાગની ક્રિયાઓ છે એ બધી, અને એમાંથી ધર્મ થાય માને છે, મિથ્યાત્વને પોષે છે, અનંત સંસારની પુષ્ટિ કરે છે. હા હા આવું. હું ક્યાં મુંબઈમાં છે કઈ ખંડે ધંધામાં પૈસા રડે ઢગલા થાય છે. હા હા. હા બાપુ મારગડા વિતરાગ પરમેશ્વર જિનેશ્વર દેવનો માર્ગ કોઈ જુદો છે. હા હા કે છે તું તો શુદ્ધ ચિદ રૂપ છો ને. હા હા. તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી. એ બધા પુણ્ય ને પાપના ભાવ, એ દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ માન માયા લોભ, એ બધા ઉપાધિ ભાવે તારા નહીં. હા હા હા. એ તો ભેદથી સમજાવાય છે. લક્ષણા ને લક્ષા પણ જાય છે લક્ષ્માચાર્ય લક્ષણ નું લક્ષણ રહેતું નથી. એ વાત થઈ ગઈ ચર્ચા કે ભાઈ આ લક્ષણ ને લક્ષ એટલો તો ભેદ રહેશે ને, પણ એ જ્ઞાનથી આત્મા એ તો ભેદથી એને સમજાયું. અંદર ગયો ત્યાં જ્ઞાનથી આત્મા એવો ભેદ પણ રહેતો નથી. 10મી ગાથામાં એ કહ્યું છે ને સમયસાર જ્ઞાનથી આત્મા રહેવાથી એ ભેદ છે. પણ એ ભેદથી સમજાયું છે. સમજનાર ને સમજાવનારે ભેદનો અનુસરવો નહીં છે. એમાં પહેલા એમ કહ્યું હતું 8મી ગાથામાં કે આત્મા કોને કહી? આત્મા સાંભળનારો ટક ટક જોઈ લો શું કે છે. ત્યારે એનો અર્થ કર્યો ગુરુએ, આત્મા હંમેશા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય છે. આત્મા એવું ભેદ પાડીને સમજાયું. ત્યાં 3 લીધા ભેગા. પછી 10મી ગાથામાં એક જ દીધું જ્ઞાનથી આત્મા. સમજાણું કાંઈ? હા. પણ પાછું એમે કહ્યું કે મેં દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય એવું જે ભેદથી કથન કર્યું એ અભેદને સમજાવવા માટે છે. તો કહેનારે અને સાંભળનારે ભેદને અનુસરવું નહીં છે ત્યાં. હા હા હા. દિગંબર સંતોની તો બલિયારી છે બાપુ. એની વાત એક એક ગાથા એક એક પદ. હા હા હા.
વિતરાગી મુનિ હતા, જેને ક્ષણે ને પળે છઠ્ઠું સાતમું આવતું. એવી દશામાં વિકલ્પ આવ્યોના શાસ્ત્રો રચાઈ ગયા છે. હા, આ બધી તો ઉપાધિ જીવની નથી. હા, શું કે છે? અંદરમાં મનથી અને વચનથી ભેદ પાડવો અંદર કે આ દ્રવ્ય છે, એના ગુણ છે, એના પર્યાય છે, આ ઉત્પાદ હોય ને ધ્રુવ છે, એ બધા વિકલ્પો કર્મની ઉપાધિ છે. હા હા હા, આવું સ્વરૂપ છે બાપુ. વારંવાર સાંભળતા આમ વિચારાયું એમ કે મારું સ્વરૂપ તો શુદ્ધરૂપ છે, આ બધી તો ઉપાધિ જીવની નથી. હા હા હા, છે કર્મ સંયોગની ઉપાધિ છે, અસીનાસી કરી. વ્યવહાર રત્નત્રય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ રાગ, એ બધી ઉપાધિ છે કે પંચ મહાવ્રતના વિકલ્પો એ આશ્રમ ને ઉપાધિ છે. ભગવાન આવી વાત છે. રાયડું પાડે ચારી કરો પાડો બાપા, કહો ભાઈ, પંથ તો આ છે, જનેશ્વર દેવનો માર્ગ તો આ છે, એને પ્રગટ કરી છૂટક્યો છે. એ વિના મરી 84 અવતાર, ક્યાંય સુખ નથી, બધે દુઃખ છે. હા હા, એમાં ન કહ્યું મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેક ઉપજાયો. મુનિ પણ નગ્ન દિગંબર મુનિ હો, વસ્ત્ર વાળા એ મુનિ તો મુનિ દ્રવ્યલિંગી નથી. હા હા, નગ્ન મુનિ દિગંબર અનંત વાર લિયા પંચ મહાવ્રત. મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લઈ સુખ ન પાયો. મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ છે, આશ્રવ છે. હા 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 હા, આવી વાત સાંભળી જાય નહીં. પણ આવે છે કે નહીં? 6 ઢાળામાં, 6 ઢાળામાં આવે છે. આત્મજ્ઞાન શુદ્ધ ચિદરૂપ આનંદ મૂર્તિ પ્રભુ, એ વિકલ્પ માત્ર ઉપાધિ, એના ભેદ કરીને જ્ઞાન આત્માનું ન કર્યું. હા હા હા, તો દુઃખને ભોગવ્યા. મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ, આશ્રવ છે, રાગ છે, માટે દુઃખરૂપ. હા હા હા, કર્મ સંયોગ ને આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિવાહ ભાવોનો ત્યાગ છે. પેલા ત્યાગ લીધો, પેલો ત્યાગ લીધો હતો ને, ત્યાગ જૂઠો કીધો હતો. ત્યાં ત્યાગ નો થયો ઉકેલ છે. હા, ભલે એને રે હો કે છે રાગાદી, જો એક પણ આમાં નથી, ભિન્ન પણ હો, છતાં એનું સ્વામી પણ છૂટી ગયું છે. હા, તો છૂટી જશે અને ત્યારે અશુદ્ધપણું છૂટે ને શુદ્ધપણું અનુભવે ત્યારે અશુદ્ધપણું રહેતું નથી એમ કે છે. અને અશુદ્ધપણું છૂટ્યા વિના શુદ્ધપણું પ્રણમે આવે નહીં, એ કે છે અર્થમાં વિશેષ કે છે.